નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એસોસિએશન દ્વારા 20મી WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું। ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એસોસિએશન દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર પિંકીબેન સોની હાજર રહ્યા હતા। ત્યારે સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં તારીખ 29-30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 30 વર્ષથી કરાટે સ્પર્ધા અને તાલીમની કામગીરી કરે છે। સંસ્થા દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા તેમજ વિદ્યાર્થીનીઓને સ્વબચાવ કરાટેની તાલીમ આપવામાં આવે છે। આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતની ટીમ સાથે જાપાન, શ્રીલંકા તેમજ નેપાળના સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ છે। આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં લગભગ તમામ દેશોના 500 જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ છે। વધુમાં આયોજકે જણાવ્યું હતું, And I'm very grateful and thankful to Pinky ji and Balkrishna Shukla ji for this opportunity. 私はインドは10回目、来ております。また今日も皆さんと楽しく空手の大会ができることを喜んでおります。This is my 10th trip to India and I'm really looking forward to the seminar and the tournament in Vadodara. 特に皆さんとセミナーを通じて空手の世界が広がるように願っております。今日と明日と、皆さん精一杯頑張ってください。So I request everybody to train hard in the seminar and participate even harder in the tournament. All the very best to all the participants. अब चूंकि ये हमारा गेम ओलंपिक्स में रिकॉग्नाइज हो गया है और अगर हम ये बात करें कि 2036 में भारत में अगर ओलंपिक हो रहा है तो हर जगह पे अलग अलग प्रकार की टूर्नामेंट हो रही है। हमारे लिए बड़े सौभाग्य की बात है, पहली बार जापान के प्लेयर्स भारत देश में आए हैं और उसके लिए मैं जापान के प्लेयर्स और उनके जो सेंसे हैं सबका मैं हार्दिक स्वागत करता हूं। और यहाँ जो उपस्थित प्लेयर्स हैं, मेरे लिए बड़े गर्व की बात यह है कि आज से 30-40 साल पहले मैं भी कराटे खेलता था। तब बड़ौदा शहर में ओइक्यूरू और कांधेरियो 2 कराटे चलते थे, उसमें से ओइक्यूरू का मैं स्टूडेंट हूँ। और ये स्पोर्ट्स कॉम्प्लेक्स ये अपने आप में बड़ौदा शहर में एक मल्टी स्पेशलिटी एक स्पोर्ट्स कॉम्प्लेक्स है कि जहाँ रोजाना तो अलग अलग खेल होते हैं परंतु ऐसे भी खेल यहाँ होते हैं। और ये हमें ये स्टेडियम हमें 3 दिन के देने के लिए मैं मेयर साहब का और वडोदरा कॉरपोरेशन का भी बहुत आभार मानता हूँ। और आज यहाँ उपस्थित सभी प्लेयर्स का फिर से स्वागत करके आज के कार्यक्रम की यानी टूर्नामेंट की शुरुआत करने के लिए मैं विनती करूँ। आज रोज वडोदरा समाज स्पोर्ट्स स्टेडियम खाते 20મી इंटरनेशनल कराटे चैम्पियनशिपનું એક આયોજન ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ડો એસોસિએશનના પ્રમુખ માનનીય શ્રી બાળુભાઈ શુક્લ સાહેબ જે મુખ્ય દંડકના માર્ગદર્શનમાં અહીંયા રાખવામાં આવેલ છે। વિશિષ્ટ રીતે આ વખતે જાપાનથી વર્લ્ડ કરાટે ફેડરેશનના બહુ ફેમસ કુમિતેના કોચ છે જે અહીં આવેલા છે, એમનું નામ છે શીજી નિશિમુરા। આ આપણા વડોદરા અને ગુજરાત માટે નહીં, આપણા સમગ્ર દેશ માટે બહુ ખુશીની વાત છે કે જાપાનથી 18 વિદ્યાર્થીઓ કરાટેના પહેલી વાર હિસ્ટ્રીમાં કરાટેની હિસ્ટ્રીમાં કહીએ તો વિદ્યાર્થીઓ 18 જણા જેવા અહીંયા આવેલા છે। અને એ લોકો આપણી ઇન્ડિયામાં જે કરાટેની પદ્ધતિ જે ચાલે છે એ પદ્ધતિને અવલોકન કરીને આપણા લોકોને હજુ વધારે સારી રીતે ટ્રેન કરીને ઓલિમ્પિકમાં આપણા છોકરાઓ કેવી રીતે જીતે ભવિષ્યમાં અને કેવી રીતે આપણે આગળ વધીએ કરાટેમાં, એ હેતુથી અહીંયા એમને બોલાવ્યા છે આપણે। અને મને બહુ ખુશી છે કે અમારા પ્રમુખ બાળુભાઈ શુક્લ સાહેબ આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રમતગમતને પ્રમોશન આપવા માટેની જે એક્ટિવિટી છે, કેમ કે 2036માં ઓલિમ્પિક અહીં કરવાની છે, તો એના ભાગરૂપમાં આવી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટને આપણે આપણી રાજ્ય સરકાર દ્વારા અને આપણી ભારત સરકાર દ્વારા બહુ સારો સહયોગ મળ્યો છે આપણને, અને આવી રમતોને પ્રોત્સાહન મળતો રહે, બસ એવી મારી ઈચ્છા છે। 今回インドの、ラディッシュ、先生の和道会にご招待いただきまして誠にありがとうございます。
私はインドは10回目ぐらいに来ております。今回もたくさん皆さんと交流できることを楽しみにしております。特にバリクリシュナ・シュクラ先生のご招待に感謝しております。よろしくお願いいたします。 કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણા વડોદરા શહેરમાં 20th WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે કરાટેનું છે તેમાં આપણા ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાલુભાઈ શુક્લાજી જે પ્રમુખ છે અને એમની સાથે રાજેશભાઈ છે જે એમના ઉપપ્રમુખ છે, જે આ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન 3 દિવસ સુધી વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં જાપાનથી, નેપાળથી અને શ્રીલંકાથી સાથે સાથે ભારતના પણ પાર્ટિસિપન્ટ્સ એમાં ભાગ લેશે. 3 દિવસની આ ચેમ્પિયનશિપના અંતે જે વિજેતાઓ થશે તેને ભવિષ્યમાં જે જાપાનમાં જે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ થવાની છે તેમાં પણ જશે. હું સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા ગુજરાત સરકારના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી જે હંમેશાથી કંઈક અલગ, કંઈક નવું વડોદરા શહેરને આપી અને વડોદરા શહેરનું નામ દેશ અને દુનિયામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એમના એવા પ્રયત્નો હોય છે અને એ પ્રયત્નોને સફળતા સુધી પહોંચાડી અને ખરા અર્થમાં સિદ્ધિ સુધી આપણે પ્રાપ્ત કરી શકતા હોય છે. ત્યારે આપણા વડોદરા શહેરમાં આપણા ભારતની સાથે સાથે બીજા 3 દેશ એટલે નેપાળ, જાપાન અને શ્રીલંકાના જે પણ પાર્ટિસિપન્ટ્સ અને એમની સાથે જે પણ આવ્યા છે, એમના લીડર્સ આવ્યા છે, આ બધાનું વડોદરા શહેર વતી હું સ્વાગત કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની અને રમતગમતની રાજધાની કહી શકાય એવા વડોદરા શહેરમાં આજે વડોકઈ કરાટે દ્વારા 20મા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સૌપ્રથમ વખત જાપાનના ખેલાડીઓ અને કોચિસ અહીં આવ્યા છે. ઇન્ટરનેશનલ લેવલના જાપાનની સાથે સાથે નેપાળ અને શ્રીલંકાના પણ રમતવીરો અહીં આવ્યા છે અને આ પ્રકારનું આયોજન પહેલી વખત વડોદરા શહેરમાં થઈ રહ્યું છે. આ 3 દિવસ ચાલતી આ સ્પર્ધા છે. મૂળતઃ જોવા જઈએ તો કરાટે એક એવો વિષય છે કે જે આત્મસંરક્ષણ માટે અને બીજાના દુર્બલોના રક્ષણ માટેની આ રમત છે. રમતની શરૂઆત તો જે તે વખતે ભારતથી જ થઈ હતી, પરંતુ પછી બુદ્ધ ધર્મના પ્રચાર સાથે સાથે જાપાન અને ચાઇનામાં પણ આનો પ્રચાર પ્રસાર થયો અને હવે જ્યારે વડોકઈ કરાટેને ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક માન્ય રમત ગણવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે 2036નો ઓલિમ્પિક જો ભારત દેશમાં રમાય તો તેના માટેના અલગ અલગ પ્રકારના વાતાવરણ ઊભા થઈ શકે, તેના માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. આ ટુર્નામેન્ટમાં આવેલ તમામ રમતવીરો અને તમામ તેમના જે શહેનશાહી છે તમામનું સ્વાગત કરું છું અને આ પ્રકારના આયોજનમાં આ જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે વડોદરા કોર્પોરેશન અને મેયર સાહેબનો ખાસ આભાર.